Welcome everyone to Sri Avi Patel College of Commerce, Semester 4, Business Mathematics and Statistics 2. સેમ 4 ચાલુ કરવા જઈ રહ્યા છે બચ્ચાઓ. સેમ 4નો સૌ પ્રથમ સિલેબસ દેખી લઈએ. કયા 4 ચેપ્ટર આપણે ભણવાના છે? પહેલું જ ચેપ્ટર સેમ્પલિંગ, ખાલી થિયરી ભણવાની છે એના કારણે અત્યારે હું એ ચાલુ નથી કરવાનો, બિકોઝ ઇટ્સ અ થિયરી ઓનલી, જેમાં પોપ્યુલેશન, સેમ્પલ, પેરામીટર, સ્ટેટિસ્ટિક્સ, આઈડિયલ કેરેક્ટરિસ્ટિક જે 11th સ્ટાન્ડર્ડની અંદર સેમ્પલિંગનું ભણીને આવ્યા હતા એનું એ જ આખું ચેપ્ટર અહીંયા રિપીટ થઈ રહ્યું છે. આના પછી સંભાવના 25% એનું પોર્શન, સેમ્પલિંગનો 25% પોર્શન, પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન, સંભાવના વિતરણો, જેની અંદર બાયનોમિયલ, પોઇસન અને નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન, આ 3 વિશે આપણે ભણીશું. અને લાસ્ટમાં એક્સ બાર પી એન્ડ પી ચાર્ટ, જેને કહીશું સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ. સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ જે ભણવા જઈશું આપણે. ઇન શોર્ટ આ 4 ચેપ્ટર આપણે આ સેમિસ્ટરમાં ભણવાના છીએ. ફરી એક વખત ખૂબ જ ઇઝી. પ્રોબેબિલિટીમાં હમણાં મોઈને કીધું કે ભાઈ અમને થોડો પ્રોબ્લેમ છે, તો પ્રોબેબિલિટી પછી પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન અને સ્ટેટિસ્ટિક્સ ક્વોલિટી કંટ્રોલ બધું જ ઇઝી છે. બની શકે કદાચ જો જનરલ ઓપ્શન આવે, વન્સ અગેન યુ હેવ ટુ ડુ જસ્ટ 4 ક્વેશ્ચન ગિવન ફ્રોમ ધ 8 ક્વેશ્ચન્સ. નોટ શ્યોર યટ, હજુ પણ શ્યોર નથી. બની શકે જો આવું આવે દેન યુ હેવ ટુ ડુ 3 ચેપ્ટર્સ ઓનલી. 3 કરવા હિતાવ છે તમારા માટે, સો દેટ યુ એબલ ટુ ગેટ 60 આઉટ ઓફ 60 માર્ક્સ. ઓકે, તો ચાલુ કરવા જઈ રહ્યો છું ચેપ્ટર નંબર 2, પ્રોબેબિલિટી, સંભાવના. સંભાવના ચાલુ કરતાં પહેલાં એની થોડી ઘણી વ્યાખ્યાઓ આવડવી જોઈએ. વ્યાખ્યાઓ આવડે તો આપણું કામ ચાલે. સો પહેલું જ યાદચ્છિક પ્રયોગ. યાદચ્છિક પ્રયોગ જેને કહીશું રેન્ડમ એક્સપેરિમેન્ટ. જે પ્રયોગમાં કુલ શક્ય પરિણામો કયા છે તે અગાઉથી જાણતા હોઈએ, તે છતાં આ પ્રયોગના શક્ય પરિણામો પૈકી કયું પરિણામ મળશે તેવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ. કયું પરિણામ મળશે તે ચોક્કસપણે કહી શકાય નહીં તેવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં રેન્ડમ એક્સપેરિમેન્ટ કહેવાય. ફરી એક વખત શું કીધું? જે પ્રયોગમાં કુલ શક્ય પરિણામો પૈકી, જે પ્રયોગમાં કુલ શક્ય પરિણામો પૈકી અથવા તો પરિણામો કયા છે તે અગાઉથી જ્ઞાત હોવા છતાં જાણી શકાય તેમ હોય, અને પ્રયોગના અશક્ય પરિણામો પૈકી કોઈ એક પરિણામ મળશે તેવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે સપોઝ આપણે એક સિક્કો ઉછાળવાનો પ્રયોગ, સિક્કો ઉછાળવા જઈ રહ્યા છીએ, તો સિક્કા ઉછાળવાનો પ્રયોગ જો હોય તો તેના કુલ 2 શક્ય પરિણામો હોય. નંબર 1 કયું? તો કાં તો છાપ એટલે હેડ. નંબર 2 કયું? કાંટો એટલે કે ટેલ. હવે આ સમતોલ સિક્કા ઉછાળતા શક્ય 2 પરિણામો પૈકી કયા પરિણામો હોઈ શકે? નંબર 1, આ સમતોલ સિક્કા ઉછાળતા શક્ય 2 પરિણામો પૈકી કોઈ પણ એક પરિણામ હોઈ શકે. કયા 2 પરિણામોમાંથી? કાં તો હેડ, કાં તો ટેલ, કાં તો કાંટો, કાં તો છાપ. આમ આપણે શું શોધવાના? આની અંદર શું હોઈ શકે? તો આની અંદર કયા પ્રકારના આમાં પ્રયોગો, રેન્ડમ એક્સપેરિમેન્ટ હોઈ શકે? તો પહેલું, એક સમતોલ સિક્કો ઉછાળવાનો પ્રયોગ. નંબર 2, એક સમઘન પાસો ઉછાળવાનો પ્રયોગ. નંબર 3, થર્ડ નંબર, 52 પત્તાની જોડમાંથી એક પત્તું પસંદ કરવાનો પ્રયોગ વગેરે યાદચ્છિક પ્રયોગના ઉદાહરણો છે. હવે યાદચ્છિક પ્રયોગના લક્ષણો પણ દેખી લઈએ. નંબર 1, યાદચ્છિક પ્રયોગના કુલ શક્ય પરિણામો કયા છે તેની માહિતી હોય છે.
નંબર 2, સેકન્ડ નંબર. હલો, અવાજ સંભળાય છે ભાઈ? હેલો, અવાજ સંભળાય છે હવે? ઓકે. નંબર 1, યાદચ્છિક પ્રયોગના કુલ શક્ય પરિણામો કયા છે તેની માહિતી હોય છે. નંબર 2, યાદચ્છિક પ્રયોગના કુલ શક્ય પરિણામો પૈકી કયું પરિણામ મળશે તેનું અગાઉથી અનુમાન કરી શકાતું નથી. ઓકે, ટોસ જ્યારે થતો હોય તો પહેલેથી ખબર હોય આપણને કે આ જ હેડ જ આવશે. ઇટ ઇઝ નોટ પોસિબલ. બરાબર, ક્રિકેટની મેચમાં ટોસ કરવા જાઓ તો એની અંદર એવું ક્યારેય ખબર ના પડે કે ભાઈ આ જ પરિણામ આવશે. નહીં તો પહેલેથી જો ખબર હોય તો જે ટીમને ખબર હોય પહેલેથી કહી દે ભાઈ હેડ, હું હેડ જ લઈશ, એટલે હેડ જ આવે. ઇટ ઇઝ નોટ પોસિબલ. તો એ યાદચ્છિક પ્રયોગ રહે નહીં. ઓકે, આ શોલે પિક્ચરનો સિક્કો નથી કે બંને બાજુ એક સરખું જ હોય. એવરી ટાઈમ અમિતાભ બચ્ચન વિલ વિન, ધીસ ઇઝ નોટ ધ પોસિબિલિટી. શોલે પિક્ચર દેખ્યું છે ને ભાઈ બધાએ? ઓકે. સો એવું શક્ય નથી કે એની અંદર બંને પરિણામ, બંને બાજુ છાપ હોય કે બંને બાજુ કાંટો હોય કે પછી આમ સિક્કો ઊભો રહે. આવું બધું ખાલી પિક્ચરોમાં થાય, રિયલ સિચ્યુએશનમાં આવું ના થાય. ઓકે, એવરી કોઈન હેઝ ટુ ફોલો ધ ગ્રેવિટેશનલ ફોર્સ. ગુરુત્વાકર્ષણનો નિયમ એને લાગુ પડે જ, એટલે સિક્કો ઊભો નહીં રહે બેટા, એ સિક્કો આડો જ પડી જશે. દેટ મીન્સ સિક્કો કેવો હોવો જોઈએ? તો સિક્કો અનબાયસનો મતલબ થાય કે બંને બાજુ જુદી જુદી હોવી જોઈએ. એક બાજુ છાપ તો બીજી બાજુ કાંટો જ હોવો જોઈએ. બંને બાજુ છાપ કે બંને બાજુ કાંટો હોય નહીં. અને તેનું પરિણામ અગાઉથી જ્ઞાત કરી શકાતું નથી, ફક્ત અનુમાન જ કરી શકાય. યાદચ્છિક પ્રયોગોનું સમાન પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન થઈ શકે છે. યાદચ્છિક પ્રયોગનું સમાન પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન થઈ શકે છે. નિદર્શાવકાશ. યાદચ્છિક પ્રયોગના શક્ય એવા કુલ અથવા તો બધા જ પરિણામોનો ગણ એટલે સેમ્પલ સ્પેસ નિદર્શ અવકાશ. જો નિદર્શ અવકાશને સંકેતમાં શેના વડે દર્શાવીએ આપણે? સંકેતમાં એને યુ અથવા એસ વડે. યુ કેન ડિનોટ ધેમ એઝ આઇધર યુ ઓર એસ. U for the universal set or S for a sample space. This is known as Englishમાં અને કહેવાય sample space. That's the reason the first letter is S, so we are using S. Universal set or a sample space. That's what એ દર્શાવવામાં આવે છે. જ્યારે નિદર્શ અવકાશના ઘટકોને પ્રાથમિક પરિણામો કે નિદર્શના બિંદુઓ કહેવામાં આવે છે, જેને એન વડે દર્શાવવામાં આવે છે. તો આ થયું નિદર્શ અવકાશ. યાદચ્છિક પ્રયોગોના શક્ય એવા કુલ પરિણામોનો ગણ એટલે નિદર્શ અવકાશ. ઇઝ ઇટ ઓકે? ચાલે બેટા. ઓકે, નેક્સ્ટ. શાંત નિદર્શ અવકાશ અને અનંત નિદર્શ અવકાશ. જો ગણી શકાય, શાંત એટલે ગણી શકાય તેવા અને અશાંત એટલે ગણી ન શકાય તેવા. આ સિમ્પલ ડેફિનેશન થઈ. ઓકે, જે નિદર્શ અવકાશના ઘટકો કે બિંદુઓની સંખ્યા પરિમિત કે શાંત હોય તે નિદર્શ અવકાશને શાંત નિદર્શ અવકાશ કહે છે. ફાઇનાઇટ સેમ્પલ સ્પેસ. ગણી શકાય એટલે કે પરિમિત, તો એને ગણી શકાય તેવા કહેવાય. અનંત નિદર્શ અવકાશ. જે નિદર્શ અવકાશના ઘટકો કે બિંદુઓની સંખ્યા પરિમિત કે શાંત ન હોય તેને અનંત નિદર્શ અવકાશ કહે છે. ઇનફાઇનાઇટ સેમ્પલ સ્પેસ. ગણી શકાય તો શાંત, ગણી ના શકાય તો અશાંત નિદર્શ અવકાશ. ઘટના.
નિદર્શ અવકાશના કોઈપણ ઉપગણ એટલે ઘટના. બીજી રીતે કહીએ તો પ્રયોગોના પરિણામોને પણ ઘટના કહે છે. ઘટનાને બ્લોક લેટર્સ, કેપિટલ લેટર્સ A, B, C, D વડે દર્શાવવામાં આવે છે. જો કોઈ ઘટના એ નિદર્શ અવકાશ યુનો ઉપગણ હોય તો એ ઇઝ અ સબસેટ ઓફ યુ. ઉપગણ માટે આપણે આવી જ નિશાની મૂકીએ છીએ. એ ઇઝ અ સબસેટ ઓફ યુ એમ ગણાય. જો બે સમઘન પાસા એક સાથે ઉછાળવામાં આવે તો એનો નિદર્શ અવકાશ શું થાય? તો એક સમઘન પાસા ઉપર કેટલી બાજુ હોય? જયદીપ, 6 બાજુ હોય. ઓકે, વેરી ગુડ, 6 બાજુ. તો બીજા સમઘન પાસા પર પણ 6 જ બાજુ હોય. 6 6 36 એટલે ટોટલ એલિમેન્ટ કેટલા મળવા જોઈએ બચ્ચા? 36 એલિમેન્ટ્સ મળવા જોઈએ. જો બે સમઘન પાસા એક સાથે ઉછાળવામાં આવે તો તે પ્રયોગના નિદર્શ અવકાશ નીચે મુજબ રજૂ કરી શકાય છે. કઈ રીતે? તો ચાલુ થાય કંઈક આ રીતે: 1 2 3 4 5 and 6. Cartesian product 1 2 3 4 5 6. Let's start with 1. 1 થી ચાલુ કરીએ. 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 2 3 2 4 2 5 2 6 3 1 3 2 3 3 3 4 3 5 3 6 4 1 4 2 4 3 4 4 4 5 4 6 5 1 5 2 5 3 5 4 5 5 5 6 6 1 6 2 6 3 6 4 6 5 6 6. You have total 36. In a way you have total 36 elements. આ એલિમેન્ટ્સ કાઉન્ટ કરજો. 36 થવા જ જોઈએ. આ 6 છે, એવી 6 લાઈન છે. 6 6 36. બોલો, ખબર પડે? કોઈને ડાઉટ? ઓકે. અશક્ય ઘટના, જે ઘટના શક્ય ન હોય તેવી ઘટનાને અશક્ય ઘટના કહે છે. તેને 5 વડે દર્શાવવામાં આવે છે. જે ઘટના શું ના હોય? શક્ય ન હોય. જે ઘટના શક્ય ન હોય તે ઘટનાને અશક્ય ઘટના કહે છે. ઇઝ ઇટ ઓકે? શ્યોર? ફરી એક વખત. વન્સ અગેન. જે ઘટના શક્ય ન હોય તેવી ઘટનાને અશક્ય ઘટના કહે છે. તેને સંકેતમાં 5 એટલે કે ખાલી ગણ વડે દર્શાવવામાં આવે છે. જુદી જુદી ઘટનાઓનો અર્થ દેખી લઈએ. પહેલાં છે યોગ ઘટના. યાદ રાખો, અથવા, શું બોલું છું? અથવા એટલે યોગગણ અને એટલે છેદગણ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન. જ્યારે સમ આવશે તો સમની અંદર આ વર્ડ ઉપયોગ કરી, આ વર્ડને પકડીને જ આપણે બાયફર્ગેટ કરવાનું થશે. મારે યોગ શોધવો છે તો કે છે. તો વન્સ અગેન, અથવા એટલે યોગગણ અને એટલે છેદગણ. બોલો તો, શું બોલ્યો? અથવા એટલે યોગગણ અને એટલે છેદગણ. દેખ લે, યા પે. જો ઘટના એ અને બી નિદર્શ અવકાશ યુમાંની કોઈ પણ બે ઘટનાઓ હોય, ઘટના એ બને અથવા ઘટના બી બને, અથવા ઘટના એ અને બી બંને સાથે બને, તે ઘટનાને ઘટના એ અને બીની યોગ ઘટના કહે છે. વર્ડ આવી ગયો અથવા. અથવા. ઓકે, વન્સ અગેન. ઘટના એ બને અથવા ઘટના બી બને, અને અથવા ઘટના એ અને બી બંને બને, તે ઘટનાને ઘટના એ અને બીની યોગ ઘટના કહે છે. જેને સંકેતમાં એ યુનિયન બી વડે દર્શાવવામાં આવે છે. એઝ ફોર એક્ઝામ્પલ,
सपोज u इक्वल्स टू 1 2 का 6, a इक्वल्स टू 1 2 3, b इक्वल्स टू 2 3 4. सो a यूनियन b फाइंड करो. व्हाट इज a यूनियन b? a यूनियन b इक्वल्स टू 1 2 3 4. यस और नो? બંનેમાં જે કોમન હોય એ ફરી આવે નહીં. એકની એક વસ્તુ બે વખત આવી જોઈએ નહીં. સો 1 2 3, આમાં નવું શું છે બચ્ચા? ઓનલી 4. સો યુનિયન વુડ બી what would be the union is going to be 1 2 3 4. union is what? 1 2 3 4. બોલો ચાલે? કોઈને ડાઉટ? ઓકે, ધ નેક્સ્ટ વન ફરીથી સમજાવો. ઓકે, વોટ ઇઝ યુનિયન? યુનિયન એટલે યોગગણ. એટલે શું થાય? અથવા યોગગણની અંદર બધું જે આવે, જે ઘટકો આપ્યા હોય તમામ ઘટકો આવવા જોઈએ. તો દેખો 1 2 3 2 3 4. પણ આને કહેવાય ગણ. ગણનો એક નિયમ એવો છે કે ગણમાં કોઈ ઘટક રિપીટ થવો જોઈએ નહીં. તો પહેલાં મેં લખ્યું 1 2 3, પછી 2 3 ઓલરેડી આવી ગયું, તો આ 2 3 ને ફરી લખાય નહીં. તો બાકી શું વધ્યું? 4. એટલે મળ્યું 1 2 3 4. બોલો ચાલે? હલો હાલો. ઓકે, સો ધીસ ઇઝ વોટ યુ હેવ. આને કહીશું આપણે યોગગણ. નેક્સ્ટ છેદગણ. જો ઘટના એ અને 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 એટલે શું થાય? અને એટલે છેદગણ. અને બી નિદર્શ અવકાશ યુની કોઈ પણ બે ઘટનાઓ હોય તો ઘટના એ અને ઘટના બી બંને સાથે બને તે ઘટનાને ઘટના એ અને ઘટના બીની છેદ ઘટના કહે છે. કઈ ઘટના કહે છે ભાઈ? છેદ ઘટના કહે છે. ઘટના બીની છેદ ઘટના કહે છે. ચલો ભાઈ, હવે આને છેદગણ કેવી રીતે શોધાય એ દેખી લઈએ. તો બંનેમાં કોમન હોય. શું હોય બચ્ચા? બંનેમાં કેવું હોવું જોઈએ? કોમન. યુ આપણે ઉપરવાળું જ લઈએ. સપોઝ યુ ઇક્વલ ટુ 1 2 3 4 5 6, a ઇક્વલ ટુ 1 2 3, b ઇક્વલ ટુ 2 3 4. સો a ઇન્ટરસેક્શન b એટલે કે a છેદ b ઇક્વલ્સ ટુ 1 2 3 ઇન્ટરસેક્શન 2 3 4. છેદગણ મતલબ બંનેમાં જે कॉमन सेम હોય એ લખવાના. इन दोनों में कॉमन क्या दिख रहा है? सो दैट इज 2, 3. सो दैट इज योर इंटरसेक्शन छेदगण. છેદગણનો મતલબ થાય બંનેમાં જે કોમન હોય તે લખવાનું. તો આ બંનેમાં કોમન શું હતું બેટા? 2 and 3. સો a intersection b equals to 2, 3. ગેટિંગ? ખબર પડે છે બેટા? ઓકે, લેટ્સ સ્ટાર્ટ વિથ ધ નેક્સ્ટ. પૂરક ગણ. જો ઘટના એ નિદર્શ અવકાશ યુમાંથી કોઈ ઘટના હોય, ઘટના એ ન બને ભાઈ, ન બને. શું ન બને? ઘટના એ ન બને. એટલે કે શું? તો આવું પણ આપણે ઓલરેડી શોધી ચૂક્યા હતા સેમિસ્ટર 1માં. ફરી એક વખત દેખાડી દઉં જરા, ફરી એકવાર. ઘટના એ ન બને એટલે કે ઘટના એમાં ન હોય પરંતુ યુમાં હોય તેવા ઘટકોના ગણને ઘટના એની પૂરક ઘટના કહે છે. ઘટના એની પૂરક ઘટનાને દર્શાવવા માટે એ ડેશ, એ બાર, એ કોમ્પ્લિમેન્ટ આવા બધા વર્ડ્સનો ઉપયોગ થાય, આવા બધા નોટેશનનો ઉપયોગ થાય છે જે અહીંયા દર્શાવ્યા છે. ધારો કે એ બરાબર 1 2 3 4, યુ બરાબર 1 2 3 4 5 6, એ ઇક્વલ્સ ટુ 1 2 3. તો એ ડેશ કેવી રીતે મળે? સિમ્પલ સમજાવું તો યુમાંથી એના ઘટકો બાદ કરો. શું કરો બચ્ચા? યુમાંથી એના ઘટકોને શું કરવાના? બાદ કરવાના. તો એ ડેશ મળે. ચલો યુ શું હતો? 1 2 3 4, ગેટ ઓન ધ ડાન્સ ફ્લોર. 5 6,
માઇનસ વોટ ઇઝ એ ઇક્વલ્સ ટુ 1 2 3 જે કોમન છે કાઢી નાખ્યા 1 2 3 1 2 3 ઉડી ઉડી क्या बच्चा बोल बच्चा क्या बच्चा 4 5 6 so this is what is your a dash જે મળ્યું આપણને પૂરક ઘટના બોલો ચાલે હા કે ના હા સુઈ જાય છે બધા ઓકે परस्पर निवारक घटनाओं म्यूचुअली एक्सक्लूसिव इवेंट्स परस्पर निवारक घटनाओं विषे शू कहेवामां आवे छे तो घटना ए अने बी निदर्शवकाश युमानी कोईपण बे घटनाओं होय तो बंने घटनाओं साथे न बनी शके एवी होय एटले के ए इंटरसेक्शन बी इक्वल्स टू वॉट नल सेट खाली गण तो घटना ए अने बी ने परस्पर निवारक घटनाओं कहवाय फरी जो बे घटनाओं छेदगण खाली गण होय तो तेवी घटनाओने कई घटना कहवाय परस्पर निवारक घटनाओं आने कहवाय इंग्लिश में म्यूचुअली एक्सक्लूसिव इवेंट्स एटले के बंनेनो छेदगण खाली गण आर सपोज u इक्वल्स टू 1 2 काकरी 4 5 6 a इक्वल्स टू 1 2 3 b इक्वल्स टू 4 5 सो a इंटरसेक्शन b 1 2 3 इंटरसेक्शन 4 5 क्या कुछ कॉमन दिखता है बोल बच्चा कहीं कॉमन देखा है बेटा नहीं नथिंग इज कॉमन दैट मीन्स अहिया खाली गण this is intersection is going to be the null set खाली गण that means that आ घटनाओं परस्पर निवारक घटनाओं कहवाय म्यूचुअली एक्सक्लूसिव इवेंट परस्पर निवारक घटनाओं द नेक्स्ट वन ચોક્કસ ઘટના જે ઘટના હંમેશા પરિણામ રૂપે બનવાની જ છે તે ઘટનાને ચોક્કસ ઘટના કહેવાય જો નિદર્શવકાશ યુની કોઈ એક ઘટના એ ચોક્કસ ઘટના હોય તો એ ઇક્વલ્સ ટુ યુ થાય જે ઘટના કાયમ બનવાની જ છે સૂર્ય પૂર્વમાંથી ઉગે જ ફિક્સ જ છે તો એ ચોક્કસ ઘટના કહેવાય ઓકે શ્યોર दीपालिका पटेल दीपाली बेन नहीं आज दीपाली बेन जिनल गोसाई जिनल बराबर है ने बेटा ओके आफिया साचू बोल्यो ने सूर्य पूर्वमांथी ज उगशे ने ओके सारू दादा चलो निशेष घटनाओं घटना ए अने घटना बी निदर्शवकाश युमानी कोईपण बे घटना होय अने ए यूनियन बी इक्वल्स टू यू बाय यू थाय तो घटना ए अने बी ने निशेष घटनाओं कहेवामां आवे छे टूंकमां निदर्शवकाशमांथी बनती शक्य तमाम घटनाओने निशेष घटनाओं कहेवाय छे आने एक्झोस्टिव इवेंट कहेवाय इंग्लिश में कई इवेंट एक्झोस्टिव इवेंट एटले के u इक्वल्स टू 1 2 3 4 5 6 a इक्वल्स टू 1 2 3 4 b इक्वल्स टू 4 5 6 then a union b that is equals to what 1 2 3 4 union 4 5 6 4 5 6 so a union b equals to what 1 2 3 4 5 6 that is equals to u जो आवू थाय तो आवी घटनाओने परस्पर निशेष घटनाओं कहेवामां आवे छे तो आ थई गई निशेष घटना हवे बंने जोड़े
મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ એન્ડ એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ, પરસ્પર નિવારક અને નિશેષ ઘટના. જો બે ઘટના માટે એ છેદ બી બરાબર ખાલી ગણ એ યોગ બી બરાબર યુ. વન્સ અગેન, if a intersection b equals to null set and a union b equals to u, જો આવી ઘટનાઓ હોય તો આ ઘટનાને પરસ્પર નિવારક અને નિઃશેષ ઘટનાઓ કહે છે. તફાવત ઘટના a માઇનસ બી. જો ઘટના એ અને બી નિદર્શાવકાશ યુમાંથી કોઈ બે ઘટનાઓ હોય, ઘટના એ બને પરંતુ ઘટના બી ન બને. ભાઈ શું બને? ઘટના એ બની ગઈ, ઓકે, ઘટના એ બને પણ ઘટના બી ન બને. ન બને એના માટે માઇનસ અથવા તો ડેશ આવે, તો આપણે અહીંયા ન બને એના માટે માઇનસ લઈ રહ્યા છીએ. સો એ માઇનસ બી તેવા નિદર્શાવકાશના તમામ ઘટકોથી બનતા ગણને એ અને બીની તફાવત ઘટના કહે છે, જેને સંકેતમાં એ માઇનસ બી વડે દર્શાવાય છે. એઝ પર એક્ઝામ્પલ, સપોઝ યુ ઇક્વલ્સ ટુ 1 2 3 4 5 6, એ ઇક્વલ્સ ટુ 1 2 3 4, બી ઇક્વલ્સ ટુ 3 4 5 6, then a minus b. What would be a minus b? So a equals to what? 1 2 3 4 minus b equals to what? 3 4 5 6. બંને કો બંનેમાં જે કોમન હોય, કોમન ફ્રોમ બોથ ધ સેટ ઇઝ 3 and 4. Now whatever is left in the first set, પહેલા ગણમાં જે બાકી વધે તે મારો જવાબ. સબટ્રેક્શન પછી પહેલા ગણમાં જે બાકી વધે મારો જવાબ. સો દેટ ઇઝ 1,2. દેટ ઇઝ ધ આન્સર. છે અહીંયા? યસ, ભૂલથી એ જ લખેલું છે. સો ધીસ ઇઝ 1,2. આને કહીશું આપણે તફાવત ઘટના. બોલ ભાઈ, કોઈને કોઈ પ્રોબ્લેમ આમાં? હેલો? ઓકે ઓકે, ચલો તો પછી આગળ ચાલુ કરું. ધ નેક્સ્ટ વન, સાનુકૂળ પરિણામ. કોઈ એક યાદચ્છિક પ્રયોગમાં ઘટના એ બની હોય તેવા પરિણામને ઘટના એ માટેના સાનુકૂળ પરિણામો કહે છે. દાખલા તરીકે, બે સમતોલ સિક્કા એકસાથે ઉછાળતા એક છાપ મળે તે ઘટનાને સાનુકૂળ પરિણામો કહીએ. ઓકે, પહેલાં તો સિક્કા કેટલી વાર ઉછાળ્યા બેટા? અથવા તો બે સિક્કા ઉછાળ્યા છે. સો HT, HT, હેડિયા ટેલ ઇક્વલ્સ ટુ H T T H T. આ થયો તારો નિદર્શાવકાશ સેમ્પલ સ્પેસ યુ. હવે એમાં એવું કીધું, શું કહે છે? કોઈ એક યાદચ્છિક પ્રયોગમાં ઘટના એ બની હોય તેવા પરિણામોને ઘટના એ માટેના સાનુકૂળ પરિણામો કહેવાય. દાખલા તરીકે, બે સમતોલ સિક્કા એકસાથે ઉછાળતા એક છાપ મળે. કેટલી છાપ? એક છાપ. તો એક છાપ તો આ બે જ જગ્યાએ દેખાય બચ્ચા, આઈધર HT ઓર TH લખ્યું જ છે, H, T ઓર T, H. પણ આની જગ્યાએ એવું કીધું હોય ઓછામાં ઓછી એક છાપ મળે, તો શું આવે? તો આની અંદર કંઈક આવું લખવું પડે આપણે, ઓછામાં ઓછી એક છાપ માટે H T T H H H. હા કે ના? એક અથવા એનાથી વધારે, પણ આમાં તો એવું કીધું હતું એક જ છાપ મળે, એના માટે લખ્યું આપણે HT and TH. નાવ ધ નેક્સ્ટ એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન, જેની ઉપર આ આગળ દેખ્યું ને બેટા, એ બધાનો ઉપયોગ સમમાં કરવાના છીએ આપણે. એટલે આટલો ટાઈમ બગાડ્યો, કારણ કે તમે એવું કહો છો અમને સંભાવના નથી આવડતું, તો એનું એક જ રીઝન, આપણે એની થિયરી નથી કરતા. એલ્સ સંભાવના જેવું ઇઝી કંઈ પણ નથી બચ્ચા. ઓકે, ચલો, સંભાવનાની પ્રશિષ્ટ વ્યાખ્યા શું બેટા? જો કોઈ એક યાદચ્છિક પ્રયોગનો નિદર્શાવકાશ યુ હોય અને યુના પરસ્પર નિવારક અને નિશેષ અને સમસંભાવી એવી પ્રાથમિક પરિણામોની કુલ સંખ્યા n હોય,
આ n પરિણામો પૈકી m પરિણામો કે ઘટકો, હા, સમસંભાવી એટલે બંનેની ઘટના અથવા તો બંનેની ઇવેન્ટ ઘટે એ સરખી, એ બંનેની શક્યતા સરખી રહે, 50-50 શક્યતા સરખી રહે. એટલે કે સપોઝ હું ટોસ ઉછાળું છું તો હેડ આવે કાં તો ટેલ આવે, બંનેની સંભાવના સરખી છે. હું પાસો ફેંકું તો 6 સાઈડ છે તો બધાની સંભાવના 1 આવે કે 6 આવે, 1 2 3 4 5 6 બધું એ 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે, 5 આવે, 6 આવે, એ બધું આવે, એની સંભાવના 1/6 જ રહે. કોઈ એવું ના કે ભાઈ 2 એટલે તો હું તો ઇવન નંબર છું એટલે મારી સંભાવના તો વધારે હોવી જોઈએ, મારી સંભાવના 4/6, નોટ પોસિબલ ભાઈ. મારા માટે બધા સરખા, બરાબર. એ પછી મોઈન હોય કે પછી જયલો હોય કે પછી જયદેવ હોય કે ગૌરીબેન હોય કે કિંજલબેન હોય કે રાધાબેન હોય કે ગમે તે હોય. ઓકે, આઈ એમ નોટ ગોઈંગ ટુ ડુ એની ટાઈપ ઓફ પાર્શિયાલિટી. જ્યાં આગળ પાર્શિયાલિટી નથી આવતી, બાયસનેસ નથી આવતી, તો એ બધી ઘટનાઓ સમસંભાવી કહેવાય. પડી ખબર? ઓકે, એટલે કે ફરી એક વખત, જો કોઈ એક યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ યુ હોય અને યુના પરસ્પર નિવારક, નિશેષ અને સમસંભાવી એવા પ્રાથમિક પરિણામો કે કુલ ઘટકોની કુલ સંખ્યા n હોય, આ n પરિણામો પૈકી m પરિણામો કે ઘટકો કોઈ ઘટના એને સાનુકૂળ પરિણામો હોય તો ઘટના એની સંભાવના m/n. ઘટના એની સંભાવના શું થશે બચ્ચા? m/n થાય, જેને સંકેતમાં પ્રોબેબિલિટી ઓફ એ, p ઓફ એ બોલીએ છીએ. 100% રોંગ છે, તમારે આખું બોલવું પડે. પ્રોબેબિલિટી ઓફ એ વડે દર્શાવવામાં આવે છે. આમ ઘટના એની સંભાવના બરાબર ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા ડિવાઇડેડ બાય નિદર્શ અવકાશના પરિણામોની કુલ સંખ્યા બાય ઇક્વલ્સ ટુ m/n. પ્રોબેબિલિટી ઓફ એ ઇક્વલ્સ ટુ m/n. આમાં ઇક્વાલિટી રહી ગઈ છે. અહીં કોઈ ઘટનાના સાનુકૂળ પરિણામોની સંખ્યા m એ નિદર્શ અવકાશના કુલ પરિણામોની સંખ્યા n કરતાં હંમેશા ઓછી જ હોય. કેમ ઓછી હોય એનું રીઝન નીચે લખેલું છે, સમજાવું છું. કોઈ પણ ઘટનાની સંભાવના 0 થી 1 ની વચ્ચે જ હોય, એટલે કે 0 <= પ્રોબેબિલિટી ઓફ એ <= 1. સંભાવના 0 થી ઓછી કે 1 થી વધારે હોઈ શકે નહીં. ઓકે, પ્રોબેબિલિટી ઓલવેઝ લાઇઝ બિટવીન 0 to 1. એક્ઝામમાં જ્યારે પણ જવાબ લાવો ત્યારે દેખવાનું, તમારા બધાના જવાબ 2.25 ને 3.28 ને આવા જવાબ સંભાવનાના ક્યારે પણ પોસિબલ થાય નહીં. બિગ નો. ઓકે, સંભાવના ઓલવેઝ, યોર પ્રોબેબિલિટી ઓલવેઝ લાઇઝ બિટવીન 0 to 1. ઇટ મસ્ટ લાઇઝ બિટવીન 0 to 1. either it's a 0 or it is 1. 0 ક્યારે હોય? અશક્ય ઘટના p of 5, that is always going to be 0. ચોક્કસ ઘટના જે ઓલવેઝ બનવાની જ છે, તો for that p of u, that is always going to be 1. નીચે લખ્યું છે અશક્ય ઘટનાની સંભાવના p of a = 0, પ્રોબેબિલિટી ઓફ a is 0. ચોક્કસ ઘટનાની સંભાવના પ્રોબેબિલિટી ઓફ a = 1 થાય. ઇઝ ઇટ ઓકે બચ્ચા? ખબર પડે? ઓકે, લેટ સ્ટાર્ટ વિથ ધ નેક્સ્ટ. સંભાવનાની પ્રશિષ્ટ વ્યાખ્યાની મર્યાદા. જો નિદર્શ અવકાશના પરિણામોની સંખ્યા અનંત હોય તો ગાણિતિક વ્યાખ્યાની મદદથી સંભાવનાની ગણતરી શક્ય નથી. ગાણિતિક વ્યાખ્યાનો ઉપયોગ દ્વારા સંભાવનાની ગણતરી કરવા નિદર્શ અવકાશના કુલ પરિણામોની સંખ્યા nની જાણકારી હોવી જ જરૂરી છે. જો નિદર્શ અવકાશના પ્રાથમિક પરિણામો
સમસંભાવી ન હોય તો ગાણિતિક વ્યાખ્યાની મદદથી સંભાવના શોધી શકાય નહીં. ઇઝ ઇટ ઓકે? શ્યોર? અહીં સુધી કોઈને કોઈ ડાઉટ બચ્ચા? શ્યોર ને? ઓકે, સો નાવ pay proper